વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ ધોરણ 11નું પ્રકરણ 12 ખનિજ પોષણ વિશે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિવિધ ખનિજ તત્વો વિશે વાતો કરી હતી. એમાં ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો અને એનું વનસ્પતિમાં મહત્વ અને એના માપદંડો વિશે વાતો કરી હતી. હવે મિત્રો એમાં આગળ વધીએ છીએ તો સૌ ધ્યાન આપે. હવે આ જે લઘુ પોષક તત્વો છે એની વિષારીતા, ટોક્સિસિટી ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. લઘુ પોષક તત્વ જેને આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ મિત્રો, એની વિષારીતા એટલે કે ટોક્સિસિટી. તો એ શું છે એની વાત કરીએ. મિત્રો, લઘુ પોષક તત્વોની જરૂરિયાત જે છે હંમેશા ઓછી માત્રામાં હોય છે. છતાં તેનું પ્રમાણ જે છે એ ઘટવાથી ત્રુટિજન્ય અસર જોવા મળે. બરાબર છે? એનું પ્રમાણ ઘટી જાય તો પણ ત્રુટિજન્ય અસર જોવા મળે, આપણે આગળ જોયું છે. અને તેમનું પ્રમાણ વધવાથી વિષારીતા ઉત્પન્ન થાય. એટલે જો લઘુ પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય તો ત્રુટિજન્ય અસર જોવા મળે, અને જો પ્રમાણ વધી જાય તો ટોક્સિસિટી એટલે કે વિષારીતા જોવા મળશે. અને તેમનું જે ઝેરી અસર થશે, વિષારીતા જે છે મિત્રો, એને ઓળખવી મુશ્કેલ છે. અને કોઈ પણ તત્વની વિષારીતાનું સ્તર એ બીજા તત્વના કાર્યને અવરોધે છે. બરાબર છે? હવે જેમ કે મેંગેનીઝ જે છે મિત્રો, મેંગેનીઝ એ પ્રકાંડમાં કેલ્શિયમના વહનને અવરોધે છે. શાના વહનને? કેલ્શિયમના. તેથી મેંગેનીઝનું વધુ પ્રમાણ વધે, મેંગેનીઝનું વધુ પ્રમાણ લોહ એટલે કે આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ કે અસર પ્રેરે છે. બરાબર? આથી મેંગેનીઝની અસરો કે ચિહ્નો અને આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની અસર વચ્ચે કોઈ તફાવત જોઈ શકાતો નથી. બરાબર? એટલે અહીં તમે જોયું કે મેંગેનીઝનું પ્રમાણ વધી જાય છે, વધુ પ્રમાણ એ આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ કે અસર પ્રેરે છે મિત્રો. આને શું કહેવાય? આને ટોક્સિસિટી કહેવાય છે. અને વિષારીતાના લીધે આવું થશે, વિષારીતા કહે છે. ત્યારબાદ ખનિજ તત્વનું શોષણ. ખનિજ તત્વના શોષણની વાત કરીએ મિત્રો, તો એ ભૂમિમાંથી શોષણની જે પ્રક્રિયા છે મુખ્યત્વે 2 તબક્કામાં થતી હોય છે મિત્રો. સૌપ્રથમ આ તત્વો જે છે ભૂમિમાંથી મૂળના કોષોની દિવાલોમાં કોષરસ પટલના બહારના વિસ્તારમાં પ્રવેશે છે. બરાબર? અને આ ઉપરાંત આંતરકોષીય અવકાશમાં પણ પ્રવેશે છે. અને આ ક્રિયા પ્રમાણમાં ઝડપથી હોય છે. સામાન્ય વહન દ્વારા અને કોઈ પણ પ્રકારની શક્તિના વપરાશ વગર આ પ્રક્રિયા અહીં થાય છે. ત્યારબાદ મિત્રો આ જગ્યામાંથી ખનિજ તત્વો કોષીય વિસ્તારમાં પ્રવેશે છે. કોષીય વિસ્તાર એટલે કેવો? તો કે કોષરસ પટલની અંદરનો અને જે ધાનીરસનો વિસ્તાર છે, બરાબર, ત્યાં પ્રવેશે છે. યાદ રાખજો, સૌપ્રથમ ક્યાં ગયું? સૌપ્રથમ એ કોષ બાહ્ય વિસ્તારમાં, બહારના વિસ્તારમાં ગયું, અને ત્યારબાદ એ કોષીય વિસ્તારમાં જે છે આગળ વધે છે. આ પ્રક્રિયા મિત્રો વિવિધ રીતે થતી હોય છે. વનસ્પતિઓ જમીનમાં વધુ સંખ્યામાં ખનિજ તત્વો શોષે છે મિત્રો. અને આ જે ખનિજ આયનો મૂળ દ્વારા એ પરોક્ષ કે સક્રિય રીતે ખેંચાતા હોય છે. બરાબર? તો એમાં અહીં સરળ શોષણ આપણે અથવા તો એને નિષ્ક્રિય શોષણ કહીશું, અને બીજું છે સક્રિય શોષણ. હવે સરળ અથવા તો પરોક્ષ અથવા તો નિષ્ક્રિય શોષણની જો વાત કરીએ મિત્રો, તો એમાં કોઈ પણ પ્રકારની ચયાપચયિક શક્તિનો ઉપયોગ થતો નથી. કોઈ પણ પ્રકારની શક્તિ અહીં વપરાતી નથી.
બરાબર. અને એ વિવિધ ભૌતિક સિદ્ધાંતો અનુસાર થાય છે, જેમ કે પ્રસરણ છે, આયનોની ફેરબદલી છે, ત્યારબાદ સામૂહિક વહન છે. આવી વિવિધ પદ્ધતિ દ્વારા, વિવિધ સિદ્ધાંતો દ્વારા જે છે એ સરળ શોષણ અથવા નિષ્ક્રિય શોષણ થાય છે. મિત્રો, આપણે પ્રસરણ ભણી ગયા છે. પ્રસરણ શું છે ખ્યાલ છે તમને? એની વ્યાખ્યા ખબર છે તમને અગાઉના પ્રકરણમાં, કે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. બરાબર. આપણે આયન માર્ગો વિશે પણ વાતો કરી હતી. ત્યારબાદ આયનોની ફેરબદલી એટલે જરૂરિયાત મુજબ આયનો જે છે ભૂમિ અને મૂળની વચ્ચે આયનોની ફેરબદલી થતી હોય છે. બરાબર છે. અને બંને પ્રકારના આયનો મિત્રો ધન અને ઋણ પ્રકારના કોષ દિવાલની સપાટી પર એ ગોઠવાયેલા હોય છે અભિશોષણ પામીને, અને આ આયનો વચ્ચે ફેરબદલની પ્રક્રિયા થાય છે. બરાબર છે. હવે સામૂહિક વહનની વાત કરીએ તો એ આ સિદ્ધાંત અનુસાર પાણીના જથ્થાના શોષણની સાથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે. એટલે વનસ્પતિ પાણી ખેંચે, પાણી શોષે, એની સાથે મોટા જથ્થામાં શું થાય છે? આયનો પણ. આપણે જોયું ને ઉત્સ્વેદન દાબ સિદ્ધાંત જોયો આપણે, ઉત્સ્વેદન ખેંચાણ. તો જેમ ઉત્સ્વેદન વધશે, શોષક દાબ વધશે, એમ એનું પાણીનું શોષણ પણ વધશે અને સાથે સાથે આયનોનું શોષણ પણ વધે છે. ત્યારબાદ આપણે મિત્રો સક્રિય શોષણ વિશે, તમે સક્રિય વહન ભણ્યા છો, તો સક્રિય શોષણની વાત કરીએ તો એમાં શું થાય છે? એટીપીની શક્તિની જરૂર પડે છે, શક્તિનો વપરાશ થાય છે. અને અહીં વાહક અણુ સંકળાય છે. અગાઉ આપણે જોયું છે વાહક અણુ સંકળાય છે અને સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. બરાબર છે. અગત્યની વાત યાદ રાખજો, શક્તિ વપરાય છે, સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ પ્રક્રિયા થાય છે અને અહીં વાહક અણુની જરૂર પડે છે મિત્રો. અને સક્રિય શોષણની પ્રક્રિયામાં આપણે અગત્યનું ઉદાહરણ શું યાદ રાખવાનું છે? મોટા અણુનું વહન અને સોડિયમ પોટેશિયમ પંપને આપણે યાદ રાખશું. હવે નાઇટ્રોજન ચયાપચય, નાઇટ્રોજન મેટાબોલિઝમ. મિત્રો, હવે એમાં આપણે નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરવાના, નાઇટ્રોજન સાયકલ વિશે. મિત્રો, તમે જાણો છો કે જીવન સજીવોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન મહત્વનું તત્વ છે, ખૂબ જ મુખ્ય તત્વ છે. નાઇટ્રોજન જે છે મિત્રો, એમિનો એસિડ્સ, પ્રોટીન, અંતઃસ્ત્રાવો, હરિતદ્રવ્ય અને મોટાભાગના વિટામિન્સમાં બંધારણીય ઘટક છે. હવે ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે મિત્રો. કોની સાથે સ્પર્ધા કરવી પડે? સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન જે છે મિત્રો એ કુદરતી એટલે કે નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર એમ બંને માટે એક સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે વર્તે છે. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજનના 2 પરમાણુઓ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે આપણે કહીએ કે એની વચ્ચે સહસંયોજક ત્રિબંધ જોવા મળે છે, 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. હવે આ નાઇટ્રોજન જે છે મિત્રો એનું એમોનિયામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે. નાઇટ્રોજન, તમે જાણો છો મિત્રો કે નાઇટ્રોજન વાતાવરણમાં મુખ્ય બંધારણીય ઘટક છે. આશરે વાતાવરણમાં 78% જેટલો છે અને એ વાતાવરણમાંના નાઇટ્રોજનનું ભૂમિમાં લાવવાનું છે, એટલે ભૂમિમાં સ્થાપન કરવાનું છે. બરાબર. તો એ પ્રક્રિયાને શું કહેવાય છે? નાઇટ્રોજન સ્થાપન કહે છે. નાઇટ્રોજન સ્થાપન કહે છે. મિત્રો, પ્રકૃતિમાં વીજળીના ચમકારા છે, પારજાંબલી વિકિરણો છે, નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. બરાબર. NO2 છે, N2O છે, એમાં ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે છે. કોણ ઉર્જા પૂરી પાડે છે પ્રકૃતિમાં?
વીજળીના ચમકારા છે, પારજાંબલી વિકિરણો છે, આ બધા. ત્યારબાદ મિત્રો ઔદ્યોગિક દહન જે છે ઉદ્યોગો દ્વારા જંગલમાં લાગેલી આગ છે, વાહનોનો ધુમાડો છે, ત્યારબાદ વીજ ઉત્પાદક કેન્દ્ર છે, ત્યારબાદ આ જે છે એ પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે મિત્રો. મૃત વનસ્પતિની વાત કરીએ, મૃત વનસ્પતિઓ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને એમોનિફિકેશન કહે છે. એમોનિફિકેશન એટલે શું? તો કે વનસ્પતિના મૃતદેહો અને પ્રાણીઓના એમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની પ્રક્રિયાને એમોનિફિકેશન કહે છે મિત્રો. તેમાંથી કેટલોક એમોનિયા બાષ્પીભવન પામીને વાતાવરણમાં પુનઃ પ્રવેશે છે, પરંતુ મોટાભાગના એમોનિયા ભૂમિમાં આવેલા સૂક્ષ્મજીવો દ્વારા એ નાઇટ્રેટમાં ફેરવાય છે મિત્રો. બરાબર છે મિત્રો. આ સૌપ્રથમ એમોનિયાનું ઓક્સિડેશન જે થાય છે એ નાઇટ્રોસોમોનાસ, યાદ રાખજો અહીં બેક્ટેરિયાનું નામ કોના દ્વારા? નાઇટ્રોસોમોનાસ અથવા અને નાઇટ્રોબેક્ટર જીવાણુઓ દ્વારા એ નાઇટ્રાઇટમાં ફેરવાય છે, અને આ નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટરની મદદથી નાઇટ્રેટમાં ફેરવાય છે. એટલે યાદ રાખજો મિત્રો, અહીં બે બેક્ટેરિયાના નામ જે આવ્યા છે, તો એમોનિયાનું નાઇટ્રોસોમોનાસ વડે શામાં ફેરવાયું? નાઇટ્રાઇટમાં, અને આ નાઇટ્રાઇટનું પછી નાઇટ્રોબેક્ટર વડે નાઇટ્રેટમાં રૂપાંતરણ થયું. આ જે પ્રક્રિયા થઈ મિત્રો એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, એને નાઇટ્રિફિકેશન કહેવાય છે. શું કહેવાય છે? નાઇટ્રિફિકેશન કહેવાય છે મિત્રો. બરાબર. આપણા પાઠ્યપુસ્તકની અંદરની આકૃતિ 12.3માં ધ્યાન આપશો, એમાં આના વિશે વાત આપેલ છે. હવે આ નાઇટ્રિફિકેશન થયું. આ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા રસાયણ સ્વોપજીવી હોય છે મિત્રો. એ કેવા હોય છે? રસાયણ સ્વોપજીવી હોય છે. બરાબર. વનસ્પતિ મિત્રો આ પ્રકારે નિર્માણ પામેલ નાઇટ્રેટનું શોષણ કરીને પર્ણો તરફ વહન કરે છે, અને પર્ણોમાં તેનું રિડક્શન કરીને એમોનિયા બનાવે છે, અને જે એમિનો એસિડનો એમિનો સમૂહ બનાવે છે. ભૂમિમાં આવેલ નાઇટ્રોજન એટલે ભૂમિમાં આવેલ જે નાઇટ્રેટ છે એ પણ ડિનાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રોજનમાં રિડક્શન પામે છે. બરાબર. આ જે ડિનાઇટ્રિફિકેશન જે છે એને માટે જવાબદાર, એને આ ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા માટે એ કોના દ્વારા થાય? તો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા થાય છે. કોના દ્વારા? સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા આ ડિનાઇટ્રિફિકેશન થાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ ચક્રમાં કઈ વાત આવી? ચક્રમાં નાઇટ્રોજન સ્થાપન, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડિનાઇટ્રિફિકેશન જેવી પ્રક્રિયાઓ અહીં ભાગ લે છે. બરાબર છે મિત્રો. આ જે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા છે એ વિવિધ સજીવો દ્વારા થાય છે, માટે આપણે એને જૈવ નાઇટ્રોજન સ્થાપન કહીશું. શું કહીશું? જૈવ નાઇટ્રોજન સ્થાપન કહીશું. તો જૈવ નાઇટ્રોજન સ્થાપનની વાત કરીએ મિત્રો, એમાં વિવિધ સજીવોના અહીં નામ યાદ રાખજો કે એમાં કોનો અગત્યનો રોલ છે, કયા સજીવોનો રોલ છે મિત્રો. બરાબર છે. તો એમાં જૈવ નાઇટ્રોજન સ્થાપનમાં અસહજીવી નાઇટ્રોજન સ્થાપનની વાત કરીએ. અસહજીવી તો એમાં નીલહરિત લીલ નામ યાદ રાખજો, નોસ્ટોક અને એનાબીના, અને જારક જે છે જારક જીવાણુ, જારક એઝેટોબેક્ટર જાતિના અને અજારક ક્લોસ્ટ્રીડિયમ જાતિના મુક્તજીવી ભૂમિ બેક્ટેરિયા દ્વારા થાય છે. કયા? આપણે અસહજીવી નાઇટ્રોજન સ્થાપનની વાત કરીએ તો અસહજીવીમાં કોણ છે? નીલહરિત લીલ. એમાં કોણ છે? નીલહરિત લીલમાં ઉદાહરણ નોસ્ટોક અને એનાબીના. અને જારક એટલે શું? કે જે ઓક્સિજનની હાજરી જરૂરી છે, ઓક્સિજનની હાજરીમાં કામ કરે, તો એ એઝેટોબેક્ટર
જાતિના. અને અજારક જે છે, અજારક એટલે O2 વિહીન, તો એટલે કે O2ની ગેરહાજરીમાં, તો અજારકમાં ક્લોસ્ટ્રીડિયમ જાતિના મુક્તજીવી ભૂમિ બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યારબાદ મિત્રો સહજીવી નાઇટ્રોજન સ્થાપનની વાત કરી તો સહજીવનનો સંબંધ તમે જાણો છો. સહજીવી આવે એમાં રાઇઝોબિયમ ખૂબ જ જાણીતું ઉદાહરણ છે, બરાબર. તો આ પ્રકારનું નાઇટ્રોજન જે સ્થાપન છે એમાં રાઇઝોબિયમ જે છે એ બેક્ટેરિયા દ્વારા થતું હોય છે મિત્રો. કોના દ્વારા થાય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર છે. હવે મિત્રો આજે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયાનું જે અહીં સમીકરણ જે છે એના પર ધ્યાન આપશો. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એ સમીકરણ આપ્યું છે, બરાબર. અહીં N2 સ્થાપનની પ્રક્રિયામાં તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક બતાવ્યો છે. ત્યારબાદ પ્રક્રિયક નાઇટ્રોજન વાયુ બતાવ્યો છે, બરાબર. પ્રક્રિયકનું જોડાણ બતાવ્યું છે ઉત્સેચક સાથેનું. અહીં રિડક્શનની પ્રક્રિયા 3 વખત બતાવી છે, રિડક્શન બતાવ્યું છે. અને અંતે નિપજ તરીકે અમોનિયા મળે છે, નિપજ તરીકે અમોનિયા મળે છે. આપણા પાઠ્યપુસ્તકમાં આ સમીકરણ આપેલ છે આકૃતિ 12.5ની અંદર, બરાબર છે. તો અહીંયા નાઇટ્રોજન સ્થાપનની ક્રિયામાં શું થયું? નાઇટ્રોજન ઉમેરીને તેમાં રિડક્શન કરવામાં આવે છે. હાઇડ્રોજન ઉમેરીને નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરી રિડક્શન કરવામાં આવે છે અને નાઇટ્રોજનના 2 અણુઓ વચ્ચેના ત્રિબંધને ખોલીને એમાં હાઇડ્રોજનના 3 એકમો ઉમેરવામાં આવે છે અને આ પ્રકારે 2 અણુ એમોનિયા બને છે. શું બને છે? અમોનિયા બને છે. તો અહીં જે ઉત્સેચક જે લખ્યો છે નાઇટ્રોજન ઉત્સેચક, એનું નામ છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. એ મહત્વનો છે. અહીં કયો ઉત્સેચક મહત્વનો છે? નાઇટ્રોજિનેઝ ઉત્સેચક જે છે મિત્રો મહત્વનો છે. અને સાથે સાથે લેગ હિમોગ્લોબિન નામનું જે દ્રવ્ય છે, જે હિમોગ્લોબિનના જેવું જ મિત્રો લેગ હિમોગ્લોબિન તરીકે ઓળખાતું ઓક્સિજન વાહક લાલ રંજક દ્રવ્ય હિમોપ્રોટીન જે છે એ જવાબદાર છે, એ જરૂરી છે અહીં. તો યાદ રાખજો, નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયામાં મહત્વનું છે આ લેગ હિમોગ્લોબિન અને જે ઉત્સેચકનું નામ કીધું આપણે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. હવે પ્રશ્ન થાય કે આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનું નિર્માણ કોણ કરે? તો મિત્રો રાઇઝોબિયમ જે છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા પાસે ચોક્કસ પ્રકારના જનીન છે, નાઇટ્રોજન સ્થાપક જનીન, નાઇટ્રોજન સ્થાપક NIF, જેને આપણે અંગ્રેજીમાં કહીશું નાઇટ્રોજન ફિક્સેશન જીન. આ નાઇટ્રોજન ફિક્સેશન જીન જે આવેલા છે એ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. મિત્રો યાદ રાખજો, આ જે ઉત્સેચક જે છે ને નાઇટ્રોજિનેઝ ઉત્સેચક, એ ઓક્સિજનની હાજરી પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ હોય, એટલે કે સંવેદનશીલ હોય છે. તો એને આ લેગ હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજનની આડઅસરથી રક્ષણ આપે છે. ટૂંકમાં આ લેગ હિમોગ્લોબિન અને નાઇટ્રોજિનેઝ ઉત્સેચક જે છે મિત્રો એ અહીં આ પ્રક્રિયામાં ખૂબ જ મહત્વના છે, બંને ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો આજે તમે જાણો છો કે આ જે સહજીવી નાઇટ્રોજન સ્થાપન જે છે એમાં મૂળ ગંડિકાનું મહત્વ છે, બરાબર. અહીં સહજીવનનો સંબંધ જે છે તો મૂળની અંદર મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. તો એ કેવી રીતે થાય છે મૂળ ગંડિકાનું નિર્માણ? તો તે જોઈએ આપણે, બરાબર. આપણા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપી છે, આકૃતિ 12.4, જેમાં મૂળ ગંડિકાનું નિર્માણ દર્શાવ્યું છે. તો એમાં શું થાય છે? તો ગંડિકાના નિર્માણમાં યજમાન વનસ્પતિઓના મૂળ તેમજ રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે થતી ઘણી શ્રેણીબદ્ધ આંતરક્રિયા છે, બરાબર, જેને આપણે અહીં તબક્કામાં દર્શાવી છે, ABCD કરીને 4 તબક્કામાં બતાવી છે. મિત્રો રાઇઝોબિયમ જે છે બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે છે. તમે એની અંદર જોઈ શકો છો આકૃતિમાં બેક્ટેરિયા બતાવ્યા છે, ભૂમિના કણો એટલે માટીના કણો છે અંદર, અને માટીના કણોમાં મૂળ રોમ અહીં
બતાવ્યા છે. બરાબર છે. વસાહત રચે છે અને હવે શું થાય છે, અધિસ્તર અને મૂળ રોમના કોષો સાથે અહીં તે જોડાય છે. બરાબર. હવે મૂળ રોમમાં વહન પામે અને જીવાણુ મૂળ રોમમાં પ્રવેશે છે. એક સંક્રમિત તાંતણા જેવી રચના ઉત્પન્ન થાય છે મિત્રો, જે જીવાણુને મૂળના બાહ્યક સુધી લઈ જાય છે. સંક્રમિત તાંતણા જેવી રચના, અંકુશ જેવો બન્યો. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો, બેક્ટેરિયા બતાવે અંકુશ જેવી રચના બની અને ત્યારબાદ સી આકૃતિમાં તમે જુઓ કે અસરગ્રસ્ત તાંતણો જે છે બેક્ટેરિયા ધરાવે છે અને એ બેક્ટેરિયા જે છે અંદર પ્રવેશ પામે છે અને એને અંદર બાહ્યક વિસ્તાર સુધી લઈ જાય છે, જ્યાં તેઓ ગંડિકા નિર્માણની શરૂઆત કરે છે. ત્યારબાદ જીવાણુ તાંતણાથી મુક્ત થઈને કોષમાં દાખલ થાય છે અને જ્યાં તે વિશિષ્ટ નાઇટ્રોજન સ્થાપન કોષોમાં વિભેદન પામે છે. એટલે વિશિષ્ટ પ્રકારના નાઇટ્રોજન સ્થાપક કોષોમાં વિભેદન પામે છે અને આ પ્રકારે ગંડિકાનું નિર્માણ થાય છે. બરાબર. જે યજમાનની વાહક પેશી સાથે પોષક તત્વોની આપ-લે માટે સંકળાય છે મિત્રો. તો આ રીતે તમે જોયું કે જે બેક્ટેરિયા જે છે કેવી રીતે સંપર્કમાં આવ્યા અને અંદર પ્રવેશે છે અને ત્યારબાદ વિશિષ્ટ પ્રકારના નાઇટ્રોજન સ્થાપક કોષોમાં વિભેદિત થાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો, ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિમાં આવી મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે અને આ મૂળ ગંડિકા સાથે જે સંકળાયેલ બેક્ટેરિયા, એનું નામ યાદ રાખવાનું છે આપણે, રાઇઝોબિયમ છે. એટલે અહીં સહજીવી એટલા માટે કહ્યું છે કે અહીંયા પરસ્પર સહજીવનનો સંબંધ છે, ફાયદાવાળો સંબંધ છે, માટે એને સહજીવી નાઇટ્રોજન સ્થાપન કહ્યું છે. બરાબર. હવે મિત્રો આપણે જે જોયું ને કે રિડક્શન પ્રક્રિયા કરી, નાઇટ્રોજનમાં જે ત્રિબંધને ખોલીને એમાં હાઇડ્રોજન ઉમેર્યા, બરાબર, અને એમોનિયાના 2 અણુ મળ્યા. તો આ પ્રક્રિયા માટે પણ ઘણા બધા ઘટકો જરૂરી છે, જેમ કે એમાં રિડક્શન પ્રેરક ઘટકની જરૂર હોય, FAD જે છે, ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ત્યારબાદ ATPની શક્તિની જરૂર પડે, ઉત્સેચકોની જરૂર પડે. અહીંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તમે આગળ પણ જોયું, અહીંયા પણ આપણે ઘણા બધા બેક્ટેરિયાના નામ આવ્યા. જૈવ નાઇટ્રોજન સ્થાપનમાં અસહજીવીના યાદ રાખજો, સહજીવીના યાદ રાખજો મિત્રો. એમાં મુક્ત જીવીમાં પાછા પ્રકાર પડ્યા, જારક અને અજારક. તો જારકમાં યાદ રાખજો એઝેટોબેક્ટર છે, બેઝરેન્કિયા છે. અજારકમાં યાદ રાખજો ક્લોસ્ટ્રીડિયમ છે, રોડોસ્પાઇરિલિયમ છે, સ્પાઇરિલિયમ જે છે, સ્યુડોમોનાસ છે. તો આ બધા ઘણા બધા નામ છે મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પણ બધા નામ આપ્યા છે. તો કયા જારક છે, કયા અજારક છે, આવા ઘણા બધા મિત્રો પ્રશ્નો અહીંથી આવી શકે છે. બરાબર છે. તદુપરાંત આજે 2 અગત્યના ઘટકો યાદ રાખજો, લેગ હિમોગ્લોબિન અને નાઇટ્રોજિનેસ ઉત્સેચક વિશે, જેનો અહીં અગત્યનો રોલ છે. હવે એમિનો એસિડનું સંશ્લેષણ. મિત્રો, એમિનો એસિડના સંશ્લેષણની વાત કરીએ તો સૌપ્રથમ NH3નો ઉપયોગ એના સંશ્લેષણમાં થાય છે. અને તમે જાણો છો કે એમિનો એસિડના બંધારણમાં શું હોય, અગાઉ આપણે જોઈ ગયા છે જૈવિક અણુની અંદર. એમિનો એસિડના બંધારણમાં ઓછામાં ઓછું એક એમિનો જૂથ હોય અને એક કાર્બોક્સિલ જૂથ હોય છે. હવે મિત્રો, વનસ્પતિમાં જે છે એમિનો એસિડના સંશ્લેષણની મુખ્ય 2 પદ્ધતિઓ હોય છે, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન. યાદ રાખજો પદ્ધતિના નામ, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન. તો મિત્રો, રિડક્ટિવ એમિનેશનની વાત કરીએ તો આ પદ્ધતિ વડે કીટોગ્લુટેરિક એસિડ જે છે એ અમોનિયા સાથે પ્રક્રિયા કરે, NH3 સાથે પ્રક્રિયા કરી ગ્લુટેમિક એસિડ બનાવે છે. અને આ માટે જવાબદાર ઉત્સેચક જે છે એનું નામ છે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ. બરાબર, યાદ રાખજો. અહીં પ્રશ્ન આવી શકે કે રિડક્ટિવ એમિનેશનમાં શું થાય છે, તો જે કીટોગ્લુટેરિક એસિડ જે છે એ કોની સાથે, NH3 અમોનિયા સાથે પ્રક્રિયા કરીને કોની હાજરીમાં કરે પ્રક્રિયા, તો કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરે અને ગ્લુટેમિક એસિડ
બનાવે છે. ત્યારબાદ ટ્રાન્સએમિનેશનમાં તો અહીં આ પદ્ધતિમાં એક એમિનો એસિડમાંથી એમિનો જૂથ છૂટું પડીને કીટો પ્રકારના એસિડના કીટો જૂથમાં સ્થળાંતરિત થાય છે. અહીં જે ગ્લુટેમિક એસિડ જે છે, ગ્લુટેમિક એ એમિનો જૂથનો મુખ્ય દાતા તરીકે વર્તે છે. કોણ વર્તે છે? ગ્લુટેમિક એસિડ. અને આ રીતે અન્ય 17 પ્રકારના એમિનો એસિડનું સંશ્લેષણ નિર્માણ જે છે આ પ્રકારે થતું હોય છે. અહીં તમે જોઈ શકો છો કે કીટો એસિડ વત્તા ગ્લુટેમિક એસિડ અને ઉત્સેચક જે છે જવાબદાર, એનું નામ છે ટ્રાન્સ એમિનેઝ. અને શું બને છે? એમિનો એસિડ અને કીટો ગ્લુટેરિક એસિડનું નિર્માણ થયું. બરાબર. તો અહીં આ જે બંને પદ્ધતિઓના નામ યાદ રાખજો મિત્રો, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન. બંને માટે જે જવાબદાર ઉત્સેચકો છે એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે. રિડક્ટિવ એમિનેશનમાં કયો ઉત્સેચક હતો? ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ. અને અહીં ટ્રાન્સ એમિનેઝ. તો આ રીતે એમિનો એસિડનું સંશ્લેષણ થાય છે.